રાઘવેન્દ્ર સરકારના નામ ઉપર રામરાજી મહોત્સવ જ્યારે નામ હોય કલાકો સુધી બોલાય. હમણાં પ્રતિષ્ઠા થઈ 22 તારીખે, આપ જાણો છો. ઘણા એવા કે સનાતન ધર્મ માટે આ બધા આવ્યા છો, તમને કોઈ પ્રશ્ન કરશે. 21મી સદી છે, ઘણા વાતો એવી કરે કે દુનિયા અત્યારે મંગળમાં જીવન ગોતવા સુધી પહોંચી ગઈ છે. સાંભળજો, ઘણા વાતો કરે છે કે દુનિયા અત્યારે મંગળમાં જીવન ગોતવા વિજ્ઞાન ભૂગી ગયું છે, અને તમે અત્યારે આ મંદિરો ના બધું કરો. એને સનાતન ધર્મના વાહક તરીકે એટલું કહેજો કે દુનિયા આજે મંગળ સુધી જીવન ગોતે છે. અમારા ભગવાન રામે ત્રેતા યુગમાં જીવનમાં મંગળ કરી દીધું હતું, એટલે અમે આજે એની પ્રતિષ્ઠા કરી છે. ભલા માણસ, જીવનમાં મંગળ કરી દીધું હતું. દુનિયા આજ મંગળમાં જીવન ગોતે છે. બીજી વાત, દુનિયા આજે હરણફાળ ઘડી છે, આગળ વધી, બધું સાચું, પણ દુનિયાના માનવીઓ આજે પથ્થર બનતા જાય છે. આપ જાણો છો, ભાઈઓ ભાઈઓમાં ન થવાની ઘટના બને, બેનું દીકરીની ઇજ્જત સલામત ન હોય, કેવી કેવી ઘટનાઓ જે આપણે વાંચી તો આપણને માન્યામ ન આવે કે આવું બની શકે. આવી ઘટના બને તો દુનિયા પથ્થર બનતી જાય છે. દુનિયા આજે 21મી સદીમાં પથ્થર, માનવ જીવન, માનવતા પથ્થર બનતી જાય છે. ત્યારે સનાતન ધર્મ પથ્થરમાં પ્રાણ પૂરી અને માનવતાનો ધર્મ બતાવે છે. એટલે રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા અયોધ્યાની માલિકો રમે કરી છે. ઈ ભગવાન રામ, ઈ રાઘવેન્દ્ર સરકાર લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે ઉતરે છે, અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત, પરાત્પર બ્રહ્મ, હાથમાં ધનુષનો ટંકાર કરી રાવણ જેવાય હુંકાર કરતા હતા, કુંભકર્ણ જેવાય કરતા. તમારા નરહરદાસજી એમ કહે છે, કુંભકર્ણે એવું કીધું રામને આવીને, હે રામ, નહીં તાડકા નાર ન હર ધનુષ દારૂ में, नहीं ताड़का नार न हर धनुष दारू में, नहीं राम द्विज दिन, नहीं मारीच कनक में. हे राम, હું તાડકા નામની સ્ત્રી નથી, તું મને એક બાણે મારી નાખ. કુંભકર્ણ કહે છે, હે રામ, હું દરિયો નથી, મારા બધે પાળ બાંધી દે. હે રામ, હું મૃગલો નથી, મારીશ તું મને એક બાણમાં મારી નાખ. કે તો कुंभकर्ण कीधु, कहत कुंभकर्ण का कुछ स्वर एक, मैं महाकाल हूँ काल को, हूँ काल नो महाकाल छू. आ बाजू थी रावण कहतो तो, रावणे डगला दीधा युद्धना मैदान में. कमट पीठ कस कसी धसी, रावण रण गायो, आंख बीह दहसी, देख हैरत हो जाया. कमट पीठ कस कसी धसी, रावण रण गायो, आंख बीह दहसी, देख हैरत हो जायो. डगा दस दिक्पाल काल पात हो गायो. रावणे डगला दीधा અને બહુ હુંકાર જ્યારે કરવા માંડ્યા, પછી ભગવાન રામે ધનુષની માથે પણછને ખેંચી અને રાઘવેન્દ્ર સરકાર યુદ્ધના મેદાનમાં ઉતર્યા. દશરથનો દીકરો લંકાના મેદાનમાં કેવી રીતે લડતો હતો, ચારણી સાહિત્યમાં અમારે થોડું વર્ણન કરવું હોય તો, ગાઢા હુકળ હઠીલા જોત પહેરડી નિશાન ગાજે निशान गाजे હોય તો કૃષ્ણની પણ કરવી જોઈએ. એટલા માટે
હલતી મેદાનમાંથી એવું યોગી ફોજ હાર હાર આયા શાહ મોગલોની ફોજ માંથી એકલો તાજમો રાણો રાજપૂતી ફોજ માંથી મારે થોડા દુહાસન અને સપાખરા તરફ ધીરું 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 જાવું છે, પણ એની પહેલા જ્યારે વાહ વાહ પધારો પધારો આપ સરસ રીતે આવા ગીતો બધા સાંભળી રહ્યા છો એટલે એક એક કડીમાં મને કહેવાનું મન થાય છે, કારણ તમે સિંહણના દૂધડા પીતા છે, તમે માથાએ દાગમાં લીધા છે, તમે ખણખણતી ઉતરી ખાધો ભારતનું
માના ઉપાસક એવા ઇન્દુબા ચૌહાણ પધારી રહ્યા છે. માડીનું અહીંથી અમારા વતી યુવા સેના વતી ખૂબ ખૂબ અમે અભિવાદન અને સ્વાગત અને વંદન કરીએ છીએ. પધારો માડી. એટલા માટે જોગમાયા માટે અમારા કવિ કહે છે માડી ઇન્દુબા ચૌહાણ એમનું અમે અભિવાદન કરીએ છીએ. માડીને વંદન કરીએ છીએ. પધારો ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કતો કરો ચરતો દેખે સુખાતીઓ આદિ શક્તિ કા પ્રલય દુઃખ પાહે કમલમાં આદ કથળ ધળે ધળે ડીંગો જય જય જગન્નાથ જય કારણ સબ કરણી જય કારણ ભંડાર જય કારણ કર કરણી જય કૂટી ગુણ